ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 20 ફેબ્રુઆરી. પહેલો ક્વેશ્ચન જોઈએ. કોને સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? વાયએસ જગનમોહન રેડ્ડી. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે વાયએસ જગનમોહન રેડ્ડી, જેમની લોકપ્રિયતા શિખર ઉપર છે. તેમણે સાબિત કર્યું છે કે લોકલોભામણા વાયદાઓથી નહીં પરંતુ ઈમાનદારી અને નિષ્ઠાથી તેઓ સત્તામાં શીર્ષ સ્થાને રહ્યા છે. ચૂંટણી દરમિયાન જે તેમણે વાયદા કર્યા છે તેમણે પૂરા કર્યા છે. અને આ કોરોના વખતે પોતાના રાજ્યમાં તેમણે લગભગ 123થી વધુ યોજનાઓનો અમલ કરાવ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં તેમણે ઘણી યોજનાઓ અન્ય જે લોકો માટે તેમણે વાયદાઓ કર્યા હતા એ મુજબ એમણે શરૂ કરાવી છે. તો એમના માટે પ્રતિષ્ઠિત સ્કોચ ગ્રુપ દ્વારા મુખ્યમંત્રી સીએમ ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો છે. સ્કોચ ગ્રુપના ચેરમેન સમીર કોચરે મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીની મુલાકાત લઈને પ્રશસ્તિપત્ર આપ્યું હતું. અને સ્કોચ ગ્રુપ દ્વારા દર વર્ષે આ પ્રકારની પસંદગી કરવામાં આવે છે. જે શાસનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે એ રાજ્યના મુખ્ય વડાને આ રીતે તેઓ સન્માનિત કરે છે સીએમ ઓફ ધ યર. તો આ વખતે સીએમ ઓફ ધ યર બન્યા છે વાયએસ જગનમોહન રેડ્ડી. કોને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા? અજય મલ્હોત્રા. તો પૂર્વ ભારતીય રાજનયિક અજય મલ્હોત્રાને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના સલાહકાર સમિતિના ચેરપર્સન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ આ પદ પર પસંદ થનાર પ્રથમ ભારતીય છે. અજય મલ્હોત્રા ભારતીય વિદેશ સેવાના અધિકારી રહી ચૂક્યા છે. તેમણે પોતાના સેવાકાળ દરમિયાન ઘણા અગત્યના પદો સંભાળ્યા હતા, જેમ કે રશિયામાં ભારતના ઉચ્ચાયુક્ત રહી ચૂક્યા છે, કેન્યામાં નેરોબી ભારતીય ઉચ્ચાયોગમાં પણ સેવા આપી ચૂક્યા છે. એન્ડ હમણાં 30 નવેમ્બર 2013ના રોજ તેઓ ભારતીય વિદેશ સેવાથી નિવૃત્ત થયા હતા. તો એક રીતે એક્સપિરિયન્સ્ડ છે આ બધી બાબતોમાં. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારની સલાહ સમિતિ પરિષદના થિંક ટેન્ક રૂપે કાર્ય કરે છે, જે વિષયગત માનવ અધિકાર મુદ્દાઓ પર વિશેષજ્ઞતા અને સલાહ પ્રદાન કરે છે. તો એમાં તેમને ચેરપર્સન તરીકે પસંદ કરવામાં આવે છે. સુપર લીગ ખો-ખો ચેમ્પિયનશિપ 2021નો ખિતાબ કોણે જીત્યો? પહાડી બિલ્લા ટીમ. તો પહાડી બિલ્લા એ પેન્થર્સને હરાવીને સુપર લીગ ખો-ખો ચેમ્પિયનશિપની 2021નો ખિતાબ પોતાને નામે કરી લીધો છે. આ ફાઇનલ મુકાબલો નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમવામાં આવ્યો હતો. ખો-ખો ફાઉન્ડેશન ખેલાડીઓ વચ્ચે 7,85,000 રૂપિયાની ઇનામી રાશિ વિતરિત કરી હતી. તો ક્રિકેટ જેટલું અહીંયા ફેમસ નહીં એટલે નાની રકમ હોય છે. અહીં પુરુષ ટુર્નામેન્ટના જે વિજેતા છે એમને 2 લાખ, એના પછી બીજા નંબરની ટીમને 1.5 લાખ અને ત્રીજા ચોથા નંબરની ટીમને 50,000 રૂપિયાની ઇનામી રાશિ આપવામાં આવી હતી. જ્યારે મહિલા ટીમોમાં માત્ર 2 જ મહિલા ટીમે ભાગ લીધો હતો, જેથી પ્રત્યેક ટીમને 30,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. એનઆઈસી દ્વારા કયું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું? સંદેશ. તો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરે વોટ્સએપની જેમ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ સંદેશ લોન્ચ કર્યું છે. વોટ્સએપની જેમ સંદેશથી મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી દ્વારા કોઈની સાથે મેસેજ કરવા માટે આનો યુઝ થશે. આ વોટ્સએપ જેવું જ છે કે તમે કોઈની સાથે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડીની દ્વારા એકાઉન્ટ બનાવી શકો છો. એના દ્વારા તમે પછી બીજા સાથે ચેટ કરી શકો છો, મેસેજ કરી શકો છો. તો કેન્દ્ર સરકારે સ્વદેશી એપના ઉદ્દેશ્યથી આ એપને શરૂ કરી હતી. શરૂઆતમાં એપ માત્ર સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે તમામ લોકો માટે શરૂ કરી દેવામાં આવી હતી. ઓગસ્ટ 2020માં એનઆઈસી દ્વારા પ્રથમ વર્ઝન બહાર પાડવામાં આવ્યું હતું. હવે એમાં એક વધારાનું ફીચર પણ છે કે મેસેજને કોન્ફિડેન્શિયલ તરીકે માર્ક કરી શકાશે, જેને અન્ય સાથે શેર નહીં કરી શકાય. તો વોટ્સએપના વિકલ્પો સરકારે આપી દીધા છે. હમણાં મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજનાના કેટલા વર્ષ પૂરા થયા?
6 વર્ષ. તો વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય મૃદા વર્ષ મનાવવામાં આવ્યું હતું અને દેશના દરેક ખેડૂતના ખેતરના પોષણ સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એ જ વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ મૃદા સ્વાસ્થ્ય કાર્ડ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના ખેડૂતોને દર 2 વર્ષે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ બહાર પાડવાનો છે, જેથી ખાતર અને માટીના પોષણની ખામીઓને દૂર કરી શકાય. માહિતી આપવામાં આવે છે અહીં ખેડૂતોને. મૃદા સ્વાસ્થ્ય કાર્ડની મદદથી દેશના ખેડૂતને પોતાના ખેતરની માટીના વધુ સ્વાસ્થ્ય અને ઉર્વરતામાં સુધાર માટે પોષક તત્વોને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાની સાથે માટીની પોષક સ્થિતિની જાણકારી પણ મેળવી શકે છે. આ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાના સુરતગઢથી કરી હતી, જેની થીમ છે સ્વસ્થ ધરા ખેત હરા. આ યોજનામાં તમારા ખેતરની માટીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એ કહી આપે છે કે ને તમારા ખેતરમાં કયા પ્રકારનું ખાતર જરૂરી છે, કયો પાક લેવો વધુ સારું છે, તમારી માટીની ગુણવત્તા કેવી છે, કઈ રીતે સુધાર કરી શકાય છે. તો એક રીતે જેમ આ મનુષ્યનું હેલ્થ કાર્ડ હોય છે એ રીતે અહીં મૃદા સ્વાસ્થ્ય કાર્ડ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં મહાબાહુ બ્રહ્મપુત્ર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો? આસામ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 18 ફેબ્રુઆરી 2021ના રોજ અસમમાં મહાબાહુ બ્રહ્મપુત્ર યોજનાનો શુભારંભ કર્યો. આ સાથે અન્ય ઘણી પરિયોજનાઓને પણ લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આસામમાં કનેક્ટિવિટી માટેની મહાબાહુ બ્રહ્મપુત્ર યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ઘણી નાની મોટી પરિયોજનાઓ પણ સામેલ કરવામાં આવી છે, જે તમામનો ઉદ્દેશ્ય કનેક્ટિવિટીને સરળ બનાવવાનો છે. એટલે કે આ જે મહાબાહુ બ્રહ્મપુત્રનો કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના પૂર્વી ભાગમાં જે કનેક્ટિવિટી એ એકદમ અડચણ વગરની બની જાય એવો છે, જેમાં બ્રહ્મપુત્ર અને બરાક નદીની આસપાસ રહેતા લોકોને વિભિન્ન વિકાસની ગતિવિધિઓ પણ સામેલ કરવામાં આવેલી છે. અહીંના 2 પુલ પણ શરૂ કરવામાં આવેલા, ધુબરી ફુલબારી પુલ અને માજુલી પુલ. IPLની હરાજીમાં કયો ક્રિકેટર સૌથી ઊંચી કિંમતે ખરીદાયો? ક્રિસ મોરિસ. તો સાઉથ આફ્રિકાના છે આ ખેલાડી. તો સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ IPLના ઇતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાનાર ખેલાડી બની ગયા છે. તેમને રાજસ્થાન રોયલ્સ ટીમે 16.25 કરોડમાં ખરીદ્યા છે. આ પહેલાં IPLના ઇતિહાસમાં સૌથી ઊંચી કિંમતના ખેલાડી જે હતા એ યુવરાજ સિંહ હતા, જે 16 કરોડમાં ખરીદાયા હતા. નાસાએ કયા ગ્રહ ઉપર જીવનની ખોજ માટે અંતરિક્ષયાન સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું? મંગળ. તો અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષયાન ભારતીય સમય મુજબ 18 ફેબ્રુઆરી 2021ની રાત્રિએ 2:25 ઉપર મંગળ ગ્રહના જેજેરોફ ક્રેટર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું છે. ધરતીથી ટેક ઓફ કર્યા બાદ આ યાન 7 મહિને મંગળ ગ્રહ ઉપર પહોંચ્યું છે. એ સાથે અમેરિકા મંગળ ગ્રહ ઉપર સૌથી વધુ રોવર મોકલનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ વખતે અમેરિકાનું આ 5મું રોવર હતું. આ રોવરને મંગળ ગ્રહ પર મોકલવાનો ઉદ્દેશ્ય પ્રાચીન જીવન વિશે જાણકારી મેળવવાનો છે, જે માટી અને પથ્થરના નમૂના લઈને પૃથ્વી પર પરત આવશે. આ યાનમાં પ્લુટોનિયમનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને ખાસ મંગળ ગ્રહ ઉપર જે આ વિસ્તાર છે જેજેરો ક્રેટર, એ જગ્યાએ એક નુકીલા પથ્થરો છે અને નદીનો પટ હોય એ રીતે એમને લાગે છે, દેખાય છે. તો કે એક વહેણ હશે અને પછી કોઈ સરોવરમાં સમાઈ ગયું હોય એવું છે અને ત્યાં કોઈ પ્રાચીન જીવનના અવશેષો હોવાનું તેમનું માનવું છે. તો એ વિશે જાણકારી મેળવવા માટે આ એમનું મિશન છે. ટોક્યો 2020 ઓલિમ્પિક સંચાલન સમિતિના અધ્યક્ષ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? સિકો હાશિમોતો. તો જાપાનને ઓલિમ્પિક મંત્રી સિકો હાશિમોતોને ટોક્યો 2020 ઓલિમ્પિક સંચાલન સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સિકો ઉપર આ વખતે આયોજન વ્યવસ્થિત કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
સિકો હાશિમોતો પ્રધાનમંત્રી યોશિહિદે સુગાની કેબિનેટમાં ઓલિમ્પિક મંત્રી પદ ઉપર છે. તેઓની પાસે લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણના લગત 3 વિભાગો છે. તેમણે 3 ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક 1988, 1992, 1996 અને 4 શીતકાલીન ઓલિમ્પિક 1984, 1988, 1992 અને 1994માં ભાગ લીધો હતો. તો આ વખતે તેઓ જે આ ઓલિમ્પિકનું સંચાલન કરવાની સમિતિ છે એના અધ્યક્ષ તરીકે કામ કરશે. મધ્યપ્રદેશના હોશંગાબાદનું નામ બદલીને શું કરવામાં આવશે? નર્મદાપુરમ. ચૂંટણી આવી રહી છે તો નામ બદલવાની પ્રક્રિયા તેજ બની જશે. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઘોષણા કર્યા મુજબ હોશંગાબાદ જિલ્લાનું નામ હવે નર્મદાપુરમ કરવામાં આવશે, જે બાબતનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. અગાઉ પણ હોશંગાબાદનું નામ બદલવાની માંગ ઘણીવાર થઈ ચૂકી છે. હોશંગાબાદ એ મધ્યપ્રદેશના પ્રમુખ શહેરો પૈકીનું શહેર છે. આ શહેરની સ્થાપના માળવાના પ્રથમ શાસક સુલતાન હોસંગ શાહ ગોરી દ્વારા 1406માં કરવામાં આવી હતી. તો આ નર્મદા નદીના કિનારે હોવાને લીધે તેનું નામ નર્મદાપુરમ, નર્મદા નદી ઉપરથી કરવાની માંગ છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.